સાબર ડેરી સામે પશુપાલકોનો ઉગ્ર વિરોધ ત્યારે સતત 5મા દિવસે દૂધ ઢોળીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પશુપાલકોએ દૂધ ઢોળ્યું। જવાનપુર નજીક બે ટેન્કર રોકીને દૂધ રસ્તા પર ઢોળવામાં આવ્યું। આજે 5મો દિવસ છે, પરંતુ પશુપાલકોનો જે રોષ છે એ જેમનો તેમ છે અને સતત આ 5મો દિવસ છે કે જ્યાં દૂધ ઢોળીને આ રીતે વિરોધ કરવામાં આવ્યો। જવાનપુર નજીક બે ટેન્કર રોકીને દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યું, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। સતત કેટલાક દિવસથી આ પ્રકારની ઘટનાઓ રાજ્યમાંથી સામે આવી રહી છે, ત્યારે ફરી એક વખત આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ હચમચાવનારા છે। જવાનપુર નજીક બે ટેન્કર રોકીને દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યું છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પશુપાલકોએ દૂધ ઢોળ્યું અને પોતાનો વિરોધ આ રીતે દર્શાવ્યો છે। જવાનપુર ચોકડી કે જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, ટેન્કર રોકીને દૂધ ઢોળી દેવામાં આવ્યું છે। તો સાબર ડેરી સામે પશુપાલકોનો ઉગ્ર વિરોધ, સતત 5મા દિવસે દૂધ ઢોળીને વિરોધ દર્શાવવામાં આવ્યો। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મેઇન હાઈવે પર બે ટેન્કર રોકીને દૂધ ઢોળી દેવામાં આવ્યું અને આ જે દ્રશ્યો છે ઘણા સમયથી રાજ્યમાંથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાવફેરને લઈને પશુપાલકો હાલ ઉગ્ર રોષમાં છે, ત્યારે અમારા સંવાદદાતા અવનીશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, પૂરી વિગત। તો અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, સતત 5મા દિવસે પશુપાલકોનો રોષ જેમનો તેમ। ચોક્કસ જે પ્રકારે જોઈ શકાય છે તે પ્રકારે રોજ જે છે પશુપાલકોનો જેમના તેમ જ છે। એક તરફ સાબર ડેરી દાવો કરવામાં આવી રહ્યો છે કે દૂધ એકત્રીકરણ જે છે તે ધીરે ધીરે વધવા લાગ્યું છે, તો બીજી તરફ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે પશુપાલકો જો રોજ રાખી રહ્યા છે તે ટેન્કરને રસ્તામાં જ ખાલી કરી રહ્યા છે। ત્યાં સુધી એકલ દોકલ ટેન્કરને રોકવામાં આવતું હતું, પરંતુ આ દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે તેમ બે ટેન્કર એક સાથે નેશનલ હાઈવે ઉપર જ રોકી દેવામાં આવે છે અને તેમને અટકાવીને દૂધ જે છે તે રસ્તા ઉપર જ ખાલી કરી દેવામાં આવ્યું છે। એટલે નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા દૂધના વાહનોને પણ હવે નિશાન બનાવવામાં આવતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બિલકુલ, આભાર। તો આ એ હાઈવેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં બે ટેન્કર રોકીને દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ દર્શાવવામાં આવ્યો। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પશુપાલકોએ દૂધ ઢોળ્યું હતું અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। કંઈક આ રીતે જવાનપુર નજીક બે ટેન્કર રોકીને દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યું અને સતત 5મો દિવસ છે કે જ્યાં પશુપાલકોનો રોષ જેમનો તેમ જોવા મળી રહ્યો છે। સાબર ડેરીમાં